रुको जरा सबर करो। અને લીંબુવાળા સિંગ ભજીયાનું શાક પહેલી વાર બનાવી છે તો તમે જોજો કેવી રીતે બનાવી છે અને કેવું શાક બને છે અને અમારી મદદ કરે છે આ ત્રણેય ઢીંગુ એને દીક્ષી અને મહેક. જોજો મેં કેવી રીતે બનાવી છે અને તમારે મારા પહેલા બ્લોગમાં સ્વાગત કરું છું અને સપોર્ટ કરજો. સભી મિત્રો કો રાધે રાધે. હું છું કપિલ અને આજે આપણે બનાવવાનું છે શાક શેનું સવાણું અને લીંબુવાળા સિંગ ભજીયાનું. કેવું બને છે આપણે છેલ્લે જોઈશું. તાર લગી અમારા બ્લોગમાં આપણે બનાવ્યો. આ છે સવાણાનું બબલું, એને આ છે સિંગ ભજીયા, એને 3 ડુંગળી લઈ લીધી છે ને 3 ટમેટા લઈ લીધા છે. એને જો અમારે કાપવાની છે આ નાનું બેન, એના દીક્ષિત પણ કાપશે. ટીંગુબેન ડુંગળી મળે છે એ મદદ કરાવે છે અમને શાક બનાવવામાં. ડુંગળી મળવા અમારી મદદ કરે છે. ઢીંગુ ડુંગળી મળે છે એના નાનુડી પણ એ ફોલકા વાળા ડુંગળીને પતરા ઉતારે છે. એના શિવલો છે ને બંદૂક લઈને બધીને ટીશ્યુમ કરે છે. એના દીક્ષી પણ ડુંગળી મળે છે. જો અમારું શાક બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે અમારા બ્લોગમાં બનાવ્યો અમે કેવી રીતે બનાવી છે આનું શાક. પહેલી વાર બનાવી છે એટલે કેવું બને છે પછી જોવી બની જાય પછી. પણ અમે પહેલી વાર શાક બનાવી છે. હું કોક આજે બનાવી છું શાક. ये ढींगू देखो ये भी क्या प्याज काट रही है और इसकी आंखों में आंसू आ रहे हैं, रो लगी है और ये भी रोने लगी है. देखो आप प्याज काट रहे हैं सभी के आंसू में से आंसू आ रहे हैं और ये तो बैठी बैठी क्या कर रही है. गाइस हम आज बनाने वाले हैं देखो इसका शाक. इसको क्या बोलते हैं सवाणु, इसको नींबू वाले सिंग भजिया. हमारे देखना हम चारों मेहनत करके आज बनाने वाले पहली बार इसका शाक. कैसा बनता है, कैसा बनेगा टिंगू से पूछते हैं कैसा बनेगा. कैसा बनेगा, अच्छा या खराब. अच्छा. तुम्हें मैं कैसा बनेगा. अच्छा बनेगा. अच्छा बनेगा. देखते हैं बाद में कैसे बनते हैं. अभी तो हम प्याज काट रहे हैं. अभी टमाटर भी काटने के बाकी है. 3 हमने टमाटर ले लिए और 3 प्याज ले लिए. तीनों अब काट रहे हैं. अभी तो हम फिर बनाएंगे. पहले काटेंगे इसको थोड़ी झीणे कट करके काटेंगे. देखो ये तीनों कट कर रहे हैं और मैं इधर बैठा हूँ. इन तीनों की आंखों में से आंसू आ रहे हैं देख सकते हैं आप. देखो ये रो भी रही है और काटती भी है. ये भी रो रही है. देखो इसके आंख में से आंसू आ रहे हैं और ये तो हंस रही है साली. ये देखिए आप मेरे आंख में से भी आंसू, आप देख लिए मेरे आंखों में से भी आंसू आ रही है. आंसू तो आएंगे ना, प्याज काट रहे हैं दो. रो भी रहे हैं और काट भी रहे हैं. हमारे पहला ब्लॉग है, आप सपोर्ट बनाए रखे यार प्लीज मित्रों. अब देखेंगे अब कैसे बनाते हैं. ડુંગળી પ્યાજ કટ ગઈ, ડુંગળી કપાઈ ગઈ છે. હવે આ ટમેટા કાપે છે આ બેન. જુઓ તમે રોઈને ધરાઈ રહ્યા છે. હવે ટમેટા કાપવાનું ચાલુ કર્યું છે. હવે આખી બળવાનું બંધ થઈ ગયું છે. હવે ટમેટા કાપે છે. જો ઝીણા કાપવાના છે હો, મોટા નથી કાપવાના. આ જો ડિસ્કો કરતી આવી. જો ડીશું લઈને આવી. ડીશ હું કામ લઈને આવ્યો બીજી હું કામ લઈ તું. બટેટા શું કરવા તારે. બટેટા કાંઈમાં નથી નાખવાનું. ઓકે અમારે ટમેટા ડુંગળી નથી. તારી હાથ શું કર, તાર બટેટા શું કરવા. बटेटा ही कासा खाए. હે कासा नहीं खाए. हाय गाइस, तो देख रहे हो तुम. सुबह मेरी बहन है ना, वो काचे बटेटे खाती है. હે બટેટા તું શું કરી. બટેટા નું કરી તું. કાપી નું કરી તું. હા પણ કાપી નું કામ કરી. શું કરી મને કે તો કરી. फ्रेंच फ्राइज बना रही है वो. હે બટેટા કાપી નું કરી. आवड़ी आंटी. હે મને કેવું કે यार कुछ न कुछ तो गड़बड़ जरूर है. હું કે જઈ यार कुछ न कुछ तो गड़बड़ जरूर है. બનાવતા હું આને ગઈ ને. હું આને કે હું કઈ ન બનાવી દેવાની. કાઈ નહીં. તું બટેટા કાપી નું કરી તો કે મને તેલમાં તળશે. હે હા તળી.
ખોટા ખોટા બટેટા કોણ બગાડશે એ તો મને કે આ બે તો ટમેટા મળે છે ગાઈસ. આવડિયા ક્યાંક બટેટા લઈને આવી છે બે. એને શું કરે છે કોને ખબર અમે પૂછીએ છીએ. ફ્રેન્ચ બનાવી હું પૂછું છું પણ આ કહેતી નથી હું બનાવવાની છે. હે હું બનાવવાની છું મને નથી ખબર. એને જ ખબર નથી ને બટેટા મળે છે બોલો. હે કે તો કરી હું બનાવવાનું. મને ખબર. હું ફ્રેન્ચ ફ્રાઈઝ. એને બનાવતા આવડે છે પેલા. હે એને આપણે પૂછવી. હે આવડે છે બનાવતા તને. હું બીજું બનાવું. હું પણ નામ તો હશે ને. એનું નામ છે કાચા બટેકામાં. ઈ કાચા બટેકા કાપશે અને ઈ કાચા બટેકા ઠૂસશે. હે કાચે કાચા ખાય બટેટા. यस ઈ રોજ ऐसा ही करती है. काचे बटेके काप के આ ટમેટા તો મળે છે. ડુંગળી કપાઈ ગઈ છે આપણી. અને આ બબલા બનાવશે. ટમેટા કપાઈ જાય પછી આપણે બનાવવા ઉયા જોઈએ. પણ આ બટેટાનું શું કરે કોને ખબર. હે હું બનાવીને તમને કરી. પણ મને કે તો ખરી અત્યારે ખબર પડે. મને ખબર એમ ના. ટમેટા મોળાઈ જાય પછી આપણે બનાવવા ઉયા જોઈએ ગાઈસ. એની ઉપર પછી તગારી મૂકશું. પછી એમાં પાણી નાખશું થોડું. પાણી पानी મૂકો. लो. ये देखो इसमें थोड़ा तेल डाल दिया है. तेल નાખી દીધું છે. એમાં નાખશું ડુંગળી. लाओ. આની અંદર નાખશું ડુંગળી આપણે. ડુંગળી નાખ. ડુંગળી ડુંગળી નાખી દીધી છે. આની અંદર ડુંગળી નાખી દીધી. हम इसको लाएंगे થોડુંક સડવા દઈશું. હલાવશું પહેલા. થોડુંક સડાવશું. સડવા દઈશું આને. સડી જાય પછી છે ને આની અંદર નાખશું આપણે ટમેટા. પછી નાખશું ઓલું એની અંદર દાદે કે ટમાટા. ટમેટા નાખી દીધા છે. હવે આને હલાવશું. પાકવા દેવું થોડુંક. પહેલી વાર બનાવી છે એટલે થોડોક ટાઈમ તો લાગશે. પછી જોઈ છે કેવું બને છે. સ્વાદ કેવો આવે છે એનો. અમારી મદદ કરે છે દીક્ષિત. અમે બંને બનાવી છે. આ તો ઢીંગું તો જો ડુંગળી મળે છે. પેલાને થોડુંક સડવા દેશું. સડી જાય પછી આની અંદર થોડોક મસાલો નાખશું. મીઠું મરચું ને બધું નાખશું. પછી આની અંદર આ બેને કાંક બનાવ્યું છે. શું બનાવ્યું છે યાર? શું બનાવ્યું? ખોલ તો આવડું. આ ખોલ તો. ખોલ 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 ને. બટેટા અંદર રોટલી અંદર બટેટા નાખ્યા છે. હવે જોઈશું શું બનાવ્યું છે. જો કાચા બટેટા છે અને રોટલી છે. હવે હું બનાવે છે જોઈશું આપણે. શું બનાવવાની છે એ આ બફાઈ જાય પછી આપણે જોઈશું. हजी तो कासू से જોઈ લો. देखो गाइस ये काचा लग रहा है तुमको या क्या पकाया लग रहा है? ये कासू से उधर कबूतर हजी तो बहुत कासू છે. पानी आजो મરચું થોડુંક લેશો. મરચું દેખો ગાઈસ. હવે મરચું લીધું. હવે નાખામાં મરચું લઈ લીધું છે. હવે ધાણા જીરું થોડુંક નાખ. અડધું નાખજો બસ. હવે હળદર લીધી. હવે થોડીક લેશું રાઈ. રાઈ કેવા છે? હવે થોડીક રાઈ નાખી દો. હવે મીઠું. હવે હલાઈ નાખશું. હવે હલાવશું અને ખૂબ હલાવી નાખશું. ચડી ગયું છે મારું શાક. હવે નાલાઈ હવે આપણે લઈ લીધું છે સવાણું. હવે અંદર નાખશું. હવે બીજું પડે લેશું. તોડશું એને પછી આમાં નાખશું. कुछ पानी तो लाओ पानी. નાખો બીજું પડે તો નાખશું ને ખૂબ હલાવશું. હવે લઈશું લીંબુવાળા સ્ટીક ભજીયા.
સુગંધ તો મસ્ત આ રહી है હવે લીધા છે લીંબુ વાળા સિંગ ભજીયા એ પણ હવે નાખી દો હજી હલાવવાનું છે ને ખૂબ હલાવવું થોડુંક તેલ થોડાક દારેક તેલ થોડુંક નાખી દો બસ હવે હલાવશે ખૂબ થોડુંક બળી ગયું છે એવું લાગે છે વાસ આવે છે હવે કેવું બને જોઈ છે છેલ્લે પણ ખૂબ સારું બન્યું છે હજી તો છેલ્લે ખબર પડશે કેવું બને છે થોડુંક તેલ નાખી દે હવે ગેસ બંધ કરી દેવું બંધ થઈ ગયો છે ગેસ હવે ઉતારી લેવું આને ઉતારી જો આપણું બની ગયું છે સિંગ ભજીયા અને ચવાણુંનું શાક થોડુંક બળી ગયું છે વધારે ખૂબ પણ બહુ વધારે બળી ગયું છે કેવું બન્યું છે જોઈશું બહાર લઈ જઈ બની ગયું છે શાક ગાઈસ મિત્રો જો થોડુંક બળી ગયું છે જો કેવું બન્યું છે થોડુંક સમસામાં લેતો થોડુંક જો કેવું બન્યું છે લાગે છે સ્વાદિષ્ટ કેવું બન્યું છે સર આમને તને ખબર પડી ગઈ થોડુંક વાટકીમાં કાઢશું હવે વાટકીમાં કાઢ હવે થોડુંક હું શાકીશ ટેસ્ટ કરીશ કેવું બન્યું છે બસ મિત્રો હવે હું ટેસ્ટ કરીશ કેવું બન્યું છે જો कैसा है हमारा शाक अच्छा तो नहीं बना कुछ चीज़ों ने तारीफ की है बहुत अच्छा बना है थोड़ा जल गया है देखा आपने लापरवाही का नतीजा अच्छा बना है ना પણ સારું બન્યું છે ગાઈસ બીજા બ્લોગ अच्छा है ना अच्छा બાય અમે આ ટેસ્ટ કરાવશું કાળું વાયરે કેવું બને છે એ ટેસ્ટ કરશે કેવું બન્યું છે બેસ્ટ થોડોક બળી ગયું છે પણ કેવું બન્યો સ્વાદ કેવો આવ્યો સ્વાદ સારો છે ભાઈ સારો છે ને તો હવે પહેલી વાર બનાવ્યું છે તમને સ્વાદ કેવો લાગ્યો સારો છે ભાઈ સ્વાદ સારો છે હા એટલે નવું બીજું નવું બનાવતા રહ્યો અને શાકતા રહ્યો નવું નવું ખવડાવતા રહ્યો હવે બીજો શાક બનાવશે તો એ બ્લોગમાં આપણે અમે આ ટેસ્ટ કરાવશું કાળું વાયરે કેવું બન્યું છે એ रुको ટેસ્ટ जरा કરશે सबर करो रुको जरा सबर करो रुको जरा सबर करो કેવું બન્યું છે બેસ્ટ रुको जरा થોડોક બળી ગયું છે सबर करो કેવું બન્યો સ્વાદ કેવો આવ્યો भैया कुछ न कुछ तो गड़बड़ जरूर है હવે પહેલી વાર બનાવ્યું છે તમને સ્વાદ કેવો લાગ્યો સારો છે ભાઈ સ્વાદ સારો છે હા એટલે નવું બીજું નવું બનાવતા રહ્યો અને શાકતા રહ્યો નવું નવું ખવડાવતા રહ્યો હવે બીજો શાક બનાવશે તો એ બ્લોગમાં આપણે